ભગવાન એમ નથી કહેતા કે ચલ તું સારું કામ કરે તો તને દિવસમાં 25 કલાક આપે, 1 કલાક તારા માટે એક્સ્ટ્રા. કોઈને ભગવાન 1 મિનિટ પણ વધારાની આપતા નથી. એ પાપી હોય કે સાધારણ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય, મળે છે તો 24 કલાક જ. બસ એનો કેવો ઉત્તમ ઉપયોગ તમે કરી શકો છો એ તમારા ઉપર. સમયને સુધારી શકાય છે. અને આપણે બધા આ 7 દિવસ આપણી ક્ષણોને જીવવા માટે ભેગા થતા હોઈએ છીએ. અને એમાં પણ ગીતાજી જેવો વિષય આવી જાય કેન્દ્રમાં, ત્યારે એ ક્ષણોની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. કારણ કે અહીંયા હું નહીં બોલું, ભગવાન બોલવાના છે. આ ગીતાજીના વક્તા સ્વયં ભગવાન છે. અને ભગવાનના એક એક વાક્યો, જો કઈ વાત કોણ કહે છે એની પણ મહત્વ હોય છે. કોણ કહે છે ને ક્યારે કહે છે. ગીતાજીમાં સ્થિતિ, પરિસ્થિતિ, સમય દરેકની મહત્તા છે. આ કોઈ એવી કથા નથી કે કોઈ વૃક્ષ નીચે ઋષિ બિરાજમાન હોય યા ભગવાન બિરાજી ગયા હોય, નીચે અર્જુન બેઠો હોય, 2 હાથ જોડીને પૂછતો હોય મારે જ્ઞાન પામવું છે અને મને જ્ઞાનોપદેશ કરો. એવો કોઈ સત્સંગ માટેનો અનુકૂળ સ્થાન નથી અને અનુકૂળ સમય પણ નથી. ગીતાજીમાં તમે જોવા જાઓ તો ગીતાજીનો જયારે ઉપદેશ અપાઈ રહ્યો છે ત્યારે સત્સંગ માટેનો કોઈ સમય નથી કે જ્યાં 2 સંતો કે 2 મહાત્માઓ કે 2 વિજ્ઞાની પુરુષો ભેગા મળીને સત્સંગની ચર્ચા કરવા માટે ભેગા થયા હોય. એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો બલા. ભાગવતજીમાં જેમ જોઈ કે ઋષિ કુમારો ભેગા થયા સત્સંગ માટે ને નારદજીને જતા જોયા અને જાણે ભાગવતજીનો પ્રારંભ કર્યો. યા મૃત્યુનો અંત સમય આવ્યો હોય જીવનનો અને પરીક્ષિત મહારાજને એમ થયું હોય કે મારા મૃત્યુને સુધારવું કઈ રીતે, મારો ઉદ્ધાર કેમ થાય, અને એટલામાં સુખદેવજી ગંગાજીના કિનારે મળ્યા હોય અને પછી ચર્ચા થઈ હોય કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ. જેમ ભાગવતજીમાં સત્સંગ માટેનો અનુકૂળ કાળ હોય, યા સુતજી અને સૌનકજીને તમે જુઓ કે અનુકૂળ કાળ હોય કે 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા હોય અને ત્યારે સુતજીને બોલાવ્યા હોય અને પછી પ્રશ્નો કર્યા હોય કે અમારા વિવેકની પ્રાપ્તિ કેમ થાય અને ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય અને શ્રેયસામ યત શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કર્મ શશ્વત સાધનમ તદ્વદાધુના. અમને કોઈ એવું સાધન બતાવો જેનાથી અમારું કલ્યાણ થાય. એવો તો કોઈ કાળ નથી, એવું તો કોઈ સ્થાન નથી. ગીતાજીની મહત્તા જ એ છે કે આ જ્ઞાનોપદેશ એવા ક્ષણે અને એવા સ્થાને થયો છે જ્યાં કેવલ મારવાની અને જીતવાની વાતો છે. કોઈ સત્સંગ માટેનો અનુકૂળ કાળ નથી. ગમે તે છલ કપટ કરી અને જીતવાની વાત છે. યુદ્ધના સમયમાં, યુદ્ધના મેદાનમાં શંખો ફૂંકાઈ ગયા છે કે શરૂઆત થવાની છે. અને એવા કાળમાં કે જ્યાં યુદ્ધ માટેની બસ ક્ષણો બાકી છે અને એવી ક્ષણોમાં જયારે જ્ઞાનોપદેશ થતો હોય. જો ગીતાજી 2 જણાએ કહી ને 2 જણાએ સાંભળી, જે ભગવાન કહી રહ્યા છે એ જ વાત સંજય કહી રહ્યા છે અને જે જે અક્ષરો ને શબ્દો અર્જુન સાંભળે છે એ જ બધા જ શબ્દો શ્લોકો ધૃતરાષ્ટ્ર પણ સાંભળે છે. પણ બંનેના ફલશ્રુતિમાં જુઓ કેટલો મોટો ભેદ. ગીતાજી સાંભળ્યા પછી ધૃતરાષ્ટ્રની પરિસ્થિતિ જુઓ, ગીતાજી સાંભળ્યા પછી અર્જુનની પરિસ્થિતિ જુઓ. કારણ કે એકે આજ્ઞા સાંભળી કે આ ભગવાન મને આજ્ઞા કરી રહ્યા છે, તો આજ્ઞાની જેમ અર્જુને સાંભળી અને ધૃતરાષ્ટ્રે સમાચારની જેમ સાંભળી. હવે તમે વિચાર કરો કે અહીંયા જ કોઈ રિપોર્ટર બેઠા હોય પ્રેસના અને એક તમે કથા સાંભળો ને એક એ સાંભળે, બધાની પરિસ્થિતિ કેવી જુદી. આ તમે કથા સાંભળતા હોય, અમારા માર્ગ વાળા ભાઈ હોય એમનું તો ધ્યાન શું હોય કે આ સાઉન્ડ બરાબર આવે છે કે એનું ધ્યાન એ રીતે હોય. કોઈ રિપોર્ટર હોય જો દરેકની સાંભળવાની જુદી જુદી સંજોગો હોય, એની મનસ્થિતિ જુદી, જે કાર્ય જે જવાબદારી સાથે ત્યાં ઉભા હોય એટલે એનું ધ્યાન એ એંગલ પામે.
હવે કોઈ રિપોર્ટ લખતો હોય તો એને શું શું બોલે છે મારે કાલ છાપામાં આપવાનું, એ સમાચારની જેમ થાય. એટલે સત્સંગ જે તમને અસર કરે કદાચ એને ન કરે, કારણ કે એને પોતે ગ્રહણ કરવાની વૃત્તિ ન હોય, એને એમ થાય કાલે છાપવાનું છે, કાલે આપવાનું છે. એમ જ ભગવદ વાણી જે રીતે અર્જુન સાંભળે છે એ રીતે ધૃતરાષ્ટ્ર નથી સાંભળે. ધૃતરાષ્ટ્રને ચિંતા પોતાના પુત્રોની છે, એને ભગવાન શું કે છે એમાં એનું ધ્યાન નથી, મારા બાળકોનું શું છે એનું ચિંતન એને. તો એવું આ ભગવદ ગીતાજી જેવો ગ્રંથ તમે એનું ઐતિહાસિક દ્રષ્ટિએ વર્ગીકરણ કરો, જો જોવા જાઓ તો 5151નું વર્ષ ગીતાજીનું પૂરું થયું ને 5151 વર્ષ 52નું વર્ષ શરૂ થશે ભગવદ ગીતાજી. અને તમે આખું એક ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જુઓ તો ગીતાજી કહેનારા પ્રભુની અને ગીતાજી શ્રવણ કરનારા અર્જુનની ઉંમર કેટલી, જો આખું એમ ઘણા મતો છે, એમ મતો પ્રમાણે જોવા જાઓ વર્ષની ગણતરી કરો તો ગીતાજી કહેનારા પ્રભુની એ સમયની ઉંમર 85 વર્ષની અને અર્જુનની ઉંમર 84 વર્ષની. જો તમે ઉંમર પ્રમાણે ગણતરી કરવા જાઓ, પણ કૃષ્ણને કાળ ક્યાં નડે? જે કાળને જીત્યો છે, જે કાળનો એ કાળ છે એ કૃષ્ણ છે. એમ જોવા જાઓ તો એમ યુવાન આપણે કહીએ કે યુવાનોની કથા, તો ભગવાન તો સદાકાળ યુવાન છે. તો આખું ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જો વર્ગીકરણ કરીએ અને આ પ્રમાણે ઉંમરના પ્રમાણે, સમયના પ્રમાણે, સંજોગના પ્રમાણે, સંબંધોના પ્રમાણે, સામાજિક દ્રષ્ટિકોણથી, સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી ગીતાજીનું અનેક રૂપે અને થયું છે. ગીતાજીનું ઘણા રૂપે વ્યાખ્યાઓ કરવામાં આવી છે, ઘણી બધી વ્યાખ્યાઓ, ઘણા દ્રષ્ટિકોણ. પણ હું એમ માનું જયારે આધ્યાત્મિક ગ્રંથોનું જયારે આપણે વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ કરવું જોઈએ. જેમ કોઈ વૈજ્ઞાનિક વાત હોય તો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ એનું દ્રષ્ટિકોણ કરે. હવે કોઈ ફૂલનું ડિસેક્શન કરવા માટે બેઠું હોય ત્યારે કોઈ આવીને કે હવે ક્યાં કાપકૂપ કરે છે, આની સુગંધ લે, તો પેલો કે હું કવિ નથી, હું વૈજ્ઞાનિક છું, મારે તો આનો આનંદ કઈ રીતે મળાય એ નથી ગોતવું, મારે તો આ કઈ રીતે બને છે, આની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ શોધવા બેઠો. એટલે કે જે ગ્રંથનું યા જે શાસ્ત્રનું યા જે પુસ્તકનું જે રીતે વિશ્લેષણ કરવું જોઈએ એ દ્રષ્ટિએ જ કરવું જોઈએ. અને એટલા માટે વૈજ્ઞાનિક હોય તો એ રીતે, કાવ્યાત્મક સાહિત્યિક દ્રષ્ટિકોણ હોય તો સાહિત્ય દ્રષ્ટિએ થાય. અને એ રીતે આધ્યાત્મિક ગ્રંથોનું જયારે કરવા બેસી વિશ્લેષણ ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ થવું. અને જો એ દ્રષ્ટિએ ન કરો તો ભગવાનમાં એ દોષ તમને દેખાય. જેમ વર્તમાન સાહિત્યકારોને ઘણાને એમ થાય કે ભગવાન રામે આવું કેમ કર્યું, સીતાજીને કેમ અગ્નિ પરીક્ષા આપી, ઘરેથી કેમ કાઢ્યા, ઘણું બધું એને થાય. પણ એને કઈ શું ચિંતા કરવા કરતા સીતાજીને પૂછને, એમને વાંધો છે તો સીતાજી તો કહેતા અમારે તો જન્મ રામ જ જોઈએ છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ સ્ત્રીની ચળવળો કરનારા, એ કરનારા બધાને વાંધા આવી જાય કે આવું કરાય જ કેમ. પણ આધ્યાત્મિક ગ્રંથોનું આધ્યાત્મિક દ્રષ્ટિએ જ અર્થઘટન થવું જોઈએ. આને લખનારા કોણ છે, આને ગાનારા કોણ છે, જ્યાં સુધી એ દ્રષ્ટિકોણ ન આવે ત્યાં સુધી પૂરો ન્યાય તમે ગ્રંથને ન આપી શકો. તો ગીતાજી જેવો ગ્રંથ કે જેના માટે આપણે તો મહાપ્રભુજીના ચરિત્રમાં પણ આવે છે કે જગન્નાથપુરી મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં 4 પ્રશ્નો રાજાએ પૂછ્યા હતા. સર્વ વિદ્વાનોને ભેગા કરીને 4 પ્રશ્નો કર્યા. સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટો મંત્ર કયો, સૌથી મોટો દેવ કયો અને સૌથી ઉત્તમ કર્મ કયું. અને આ 4 પ્રશ્નો પર શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. ભારત વર્ષના સમગ્ર વિદ્વાનો ભેગા થયા હતા અને રાજાના દરબારમાં એક પછી પોતાના મત આપી રહ્યા હતા. મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે હું જવાબ આપીશ તો તમને કદાચ વિશ્વાસ નહીં બેસે, તમે આવો, આપણે બધા ભેગા મળીને જગન્નાથજીને જ પૂછીએ. અને જગન્નાથ મંદિરમાં કાગળ અને કલમ મૂકવામાં આવી, કપાટ બંધ કર્યા, મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા અને મહાપ્રભુજી કહ્યું સવારના સમયે સ્વયં જગન્નાથજી એનો ઉત્તર લખીને આપશે. અને જ્યાં દ્વાર ખોલ્યા બીજા દિવસે સવારે અને કાગળ ઉપર એક સુંદર શ્લોક લખ્યો, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ
एकम देवो देवकी पुत्र एव मंत्रोपेकस्य नामानि यानि कर्माप्येकम तस्य देवस्य सेवा. સ્વયં જગન્નાથજી ઉત્તર લખીને લખ્યું, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. આ જગતમાં કોઈ એક શાસ્ત્ર હોય તો એ છે દેવકી પુત્ર ભગવાને કૃષ્ણએ ગાયેલી ગીતા છે. એકમ શાસ્ત્ર, શાસન કરે શાસ્ત્ર, જેનો અંત સિદ્ધ થઈ ગયો હોય સિદ્ધાંત. શાસ્ત્ર કોઈ એક હોય તો ગીતાજી છે. અને એટલા માટે ગીતાજીનો વિસ્તાર જ ભાગવતજી છે. વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવતજીમાં ચારેયમાં એક જ વાત છે. ચારેયમાં જુદી વાત નથી, એક જ વાતનો વિસ્તાર છે. અને જયારે આ રીતે તમે શાસ્ત્રોનું અધ્યયન કરો ત્યારે તમને ખ્યાલ આવે કે એક જ વાતનો વિસ્તાર થતા થતા ભાગવતજીમાં. કારણ કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવકા. જેમ ભાગવતજીનો પરિચય આપતા સ્વયં મંગલાચરણમાં જ કહેવામાં આવ્યું, નિગમ એટલે વેદ, નિગમ કલ્પ તરોર કલ્પવૃક્ષ અને એના ઉપર લાગેલું ગલિત ફલ એ ભાગવતજી છે. તો જેમ ભાગવતજી માટે કહ્યું કે નિગમનું ગલિત ફલ, એમ જ ગીતાજી માટે પણ કહ્યું સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. એ પણ રસમય ફલ કહ્યું છે. એ જે ફલ લાગ્યું એના માટે પણ કહ્યું કે અહીંયા ઠળિયો કે છાલ નથી, રસમય છે. એટલે તો કહું પીબત ભાગવતમ રસમાલયમ, આને પીઓ. અને ગીતાજી માટે પણ કહ્યું દુગ્ધમ ગીતામૃતમ મહત, એને પણ દૂધ કહ્યું, આને પણ પીવાનું. આપણે ત્યાં ભગવાનને રસરૂપ કયા છે અને રસને ખાવાનું ન હોય, એનું પાન કરવાનું હોય. અને અનેક રૂપે પાન કહ્યું, નેત્ર દ્વારા પાન, કર્ણ દ્વારા પાન, મુખ દ્વારા પાન, અનેક રૂપે પાન કહેવામાં આવ્યા શાસ્ત્રોમાં. એવી આ ભગવાનની કથામૃત. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ. સર્વોપરી શ્રી કૃષ્ણને કયા કર્માપ્ય એકમ તસ્ય દેવસ્ય સેવા. એનું નામ એ સૌથી મહામંત્ર કયો છે અને એની સેવા એ સૌથી ઉત્તમ કર્મ છે. તમે ગીતાજી, ભાગવતી આ બધાનું દોહન કરી છેલ્લે સાર કહો. ગીતાજીમાં અનેક શ્લોકોની ચર્ચા કરી શકાય, ભાગવતજીમાં પણ અનેક શ્લોકોની વાત. મહાપ્રભુજી આ બધાનું દોહન કરી અને નવનીત રૂપ ભગવત સેવા આપણને આપી છે. કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠ, આ જગતનું શ્રેષ્ઠતમ કર્મ કોઈ હોય તો ભગવાનની સેવા છે. મહાપ્રભુજી એટલે કહ્યું સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સત્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વોપરી ધર્મ કયો વૈષ્ણવનો? સર્વદા અને સર્વભાવે શ્રી કૃષ્ણને ભજવા. ગીતાજીમાં તમે જોઈ લો, યત કરોસી રસનાસી યત જોહોસી દદાસી યત તપસ્સસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. આ બધું મને અર્પણ કર. એટલે તમને કદાચ ગીતાજી અને ભાગવતજી મોઢે ભલે ન હોય, પણ કલાક તમે સેવા કરો છો ને તો તમે ગીતાજી અને ભાગવતજીને જીવો છો, એનું તમે પ્રેક્ટિકલ કરો છો. તમે ગીતાજી મોઢે થઈ જાય, રોજ બોલતો હોય કે યત કરોસી યદસ્નાસી યત જોહોસી દદાસી યત તપસ્સસી કૌંતેય તત્ પુરુષો મદર્પણમ. આ બધું મને અર્પણ કર. તો રોજ ભૂલી જઈએ, પણ ઠાકોરજી રાહ જોઈને બેઠા હોય ક્યારેક મિશ્રી તો દર, બાકી બધું તો પછીની વાત. તો ગીતાજી ને ભાગવતજી એનું પ્રેક્ટિકલ એટલે આપણી ભગવત સેવા. સર્વોપરી ભગવત સેવાને કહી છે અને એ જ સર્વોત્તમ કર્મ કરો તું કાય. વૃત્રાસુરે પણ કહ્યું ને, તમારું મન જ્યાં જતું હોય ત્યાં જવા દો, જરાય ચિંતા ન કરો. શરીરને ગમે ત્યાં ન જવા દે. કલિયુગમાં છે ને મનના વિચારો પાપ નથી. મન આપણા હાથમાં હોય તો લગાવીએ, પણ બે ડગલા પણ ખોટા રસ્તે ન ભરાય એના માટે સાવધાન રહેજો. આપણે બધા મનનું એટલું ટેન્શન રાખી છે, મન નથી લાગતું, મન ભટકે છે, મનમાં વિચાર આવે, મન તો મનને જે કરવું એ કરવા દો, ચિંતા જ ન કરો. 11 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય મન છે. હવે એક ઇન્દ્રિય ભટકતી હોય તો 10 ઇન્દ્રિયો શું બગાડી? આંખ તો તમારા કંટ્રોલમાં છે ને, એનાથી દર્શન કરો, ભલે જ મન ના લાગે. ક્યાં સુધી મન ભટકતું રહેશે? ક્યાં સુધી ભટકતું? જ્યાં શરીર છે, કારણ કે શરીર એનું ઘર છે.
ફરતા ફરતા માણસ ગમે ભટકતો હોય ને, સાંજે તો ઘરે આવવું જ પડે. આ મન ગમે તેટલું ભટકે, છેલ્લે તો શરીરે આવવું જ પડશે. मन पंछी तब लगी उड़े, विषय वासना माए, प्रेम बाज की झपट में जब लगायो ना. આ મન ક્યાં લાગે? જાય ને પ્રેમ હોય. બસ કૃષ્ણને પ્રેમ કરો, મન લગાડવું જ નહીં પડે, મન ત્યાં આવી જ જશે. અને જ્યાં પ્રેમ છે ત્યાં મનને આવવું જ પડે. અને એટલા માટે અમારા રસકાનજી તો કહે કે તમારું મન કેવું કે માનો ગુડકી મખિયા, ગોળની માખી હોય ને, એ કેટલી ઢેલા પરથી ઉડાડો ગોળના, ઉડી ઉડીને પાછી ત્યાં જ આવીને બેસે, મરી જાય પણ છોડે નહીં ગોળ. બસ એમ જ આ મનને જયારે મોહન ભાઈ જશે ને, ગમે તેટલું ઉડાડશો ફરી ફરીને આવી જશે. જૈસે જહાજ કો પંછી ઉડ પુન જહાજ પે આવે. જેમ આખું જહાજમાં ઉડતું રહે મન, જેમ પક્ષી કેવું હોય, એને થાય કે જહાજમાં ઉડું, જહાજમાં બેસી જાય, જહાજ મધદરી આવી જાય, અને પછી એને થાય ઉડીને કિનારે આવી જાઉં. અને જ્યાં પાકો ફેલાવીને ઉડવાની કોશિશ કરે, કોઈ બેસવાની જગ્યા ન દેખાય, એટલે પાછું જહાજમાં આવીને બેસી જાય. બસ આ મન. અને એટલા માટે આગળ ઘણી બધી ચર્ચા આવશે. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રમ તસ્યાહમ નિક્રમ મન્ને વાયુનિ દુષ્કરમ. અર્જુન પણ પૂછશે, આપણા બધાના જ પ્રશ્નો. અર્જુન આપણી બહુ નિકટ છે. આમાં બહુ એકદમ કાલે યદુનાથજીએ કહ્યું ને કે બહુ આધ્યાત્મિક લોકો નથી ભેગા થયા. સાધારણ એક સંસારી વ્યક્તિ, એક ગ્રસ્ત વ્યક્તિ, એક યુદ્ધ માટે, એક રાજ્યને જીતવા માટે, કોઈનો પુત્ર, કોઈનો પતિ, કોઈનો ભાઈ, એવો અર્જુન ભગવાનની આગળ બેઠો છે. અને એટલા માટે કદાચ પરીક્ષિતજી આપણને દૂર પડે, કારણ કે એમને તો વૈરાગ્ય જાગી ગયું. હવે મોટા મોટા મુનિઓ આપણને કદાચ દૂર પડે, પણ અર્જુન આપણી બહુ નિકટ છે, બહુ પાસે છે. મોહમાં ફસાયેલો અર્જુન એક સાધારણ મનુષ્યની જેમ રોજ બરોજના જે પ્રશ્નો આપણા મનમાં જાગે છે, અને એવા પ્રશ્નો, પણ હા, ભગવાનનો સખા છે, શાસ્ત્રોનું અધ્યયન કરેલો છે, એટલે ક્યાંક ક્યાંક આપણા પ્રશ્નો કરતા એની જિજ્ઞાસા શ્રેષ્ઠ દેખાય. પણ સામે ભગવાન ઉભા છે, અને ભગવાન છે ને જીવના અધિકાર પ્રમાણે જ ઉપદેશ કરે છે. તો એવું આ ગીતાજી જેવો મહાન ગ્રંથ, જગતના શ્રેષ્ઠીઓએ જેને વખાણેલો છે, વિદ્વાનોએ જેને વખાણેલો છે, બુદ્ધમનોજ્ઞયા. ગોપીજનો તો કહે છે કે પ્રભુ આપની વાણી કેવી છે, બુદ્ધિમાનોને આનંદ આપનારી છે. ભાગવતજીમાં ગોપીઓએ ગાયેલા ગીત છે, અને ગીતાજી એટલે ભગવાને ગાયેલું ગીત. ભગવાને ગાયેલું ગીત. અને ભગવાને ગાયેલું ગીત કેવું? જો ભાગવતજીના ગીતો ગોપીઓ ગાયેલા, એક પ્રેમમાં રંગાયેલી ગોપીઓ. ગવ્યેતિ ગીતા, ગીતાની વ્યાખ્યા જ કરી, જે ગવાયેલી છે. ભગવાને કહી નથી, ભગવાને ગાઈ છે. અને કેવી ભગવાનની વાણી. ગોપીજનોએ ગોપી ગીતમાં એક બુદ્ધમનોજ્ઞયા, પ્રભુ આપकी વાણી कैसी है, बुद्धिमानों को आनंद देने वाली. મોટા મોટા વિદ્વાનો આવી જાય ને, એને એની બુદ્ધિ અર્થો કાઢતા કાઢતા થાકી જાય, એવી વાણી. વલ્ગુ વાક્ય બુદ્ધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ, એ પુષ્કરેક્ષણ વિધિ કરી રીમા વીર મુહ્યતી, અમને મોહિત કરે છે. વચનમ મધુરમ, મહાપ્રભુજી બી કહે છે. તો એવી આ ભગવદ ગીતા, ગઈકાલે આપણે એમાં પ્રવેશ કર્યો હતો. શ્રીમદ ભગવદ ગીતાજી ધૃતરાષ્ટ્રના વચનથી પ્રારંભ થઈ. રોકી જઈને બોલે છે. કારણ કે એમ ડોક્ટર પાસે જાય ને, એટલે સૌથી પહેલા ડોક્ટર પૂછે કે શું છે, એટલે રોગી એના રોગની વાત કરે, અને પછી ડોક્ટર એનો ઈલાજ કરે. ધૃતરાષ્ટ્ર પ્રથમ શ્લોકને અવગાહન કરતા બોલ્યા, આપ બધાની પાસે પુસ્તિકા છે, અને જયારે જયારે શ્લોક બોલું તો આપ બધાએ એ પુસ્તિકા ખોલીને સાથે અવગાહન કરવાનું રહેશે. અને ગીતાજીના શ્લોકો ગાવા એ પણ બહુ મોટું પુણ્ય છે. ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં ભેગા મળેલા સમવેતતા કેવા છે? યુયુત્સવ, યુદ્ધની ઈચ્છા વાળા. મામકાહ, મારા અને પાંડુ પુત્રોએ શું કર્યું?
ગીતાજીની શરૂઆત જ મામકાથી થઈ. મારા શું કરે છે? જો ભાગવતજી ને ગીતાજીની આપણે સરખામણી કરતા હતા ગઈકાલે જ, ગોપીઓ